ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે આયોજિત નેશનલ લોક અદાલતમાં સુખદ સમાધાન સાથે 21,801 કેસનો નિકાલ. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના આદેશ મુજબ ગાંધીનગર સહિત ગાંધીનગરની તમામ અદાલતમાં 14 માર્ચે શનિવારના રોજ 2026ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને પેટ્રોન ઇન ચીફ ન્યાયમૂર્તિ શ્રીમતી સુનીતા અગ્રવાલ અને કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ શ્રી કે.વાય. કોજેના સતત માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવ શ્રી H.M. પવારના અવિરત પ્રોત્સાહનથી ગાંધીનગર જિલ્લાની અદાલત અને તાલુકાની અદાલતોમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ તેમજ અધ્યક્ષ શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ગાંધીનગરના શ્રી આશિષ J.S. મલ્હોત્રાના સીધા માર્ગદર્શન હેઠળ તારીખ 14/3/2026ના રોજ આયોજિત નેશનલ લોક અદાલતમાં ચેક રિટર્ન અંગેની કુલ 153 અપીલમાંથી 51 અપીલના કિસ્સાઓમાં સુખદ કરીને સમાધાનથી નિકાલ તેમજ મોટર અકસ્માતના 75 કેસનો સુખદ સમાધાનથી નિકાલ કરીને ₹2,5,42,000નું વળતર ચૂકવવાનો આદેશ સાથે અન્ય 786 કેસમાં સુખદ સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ સ્પેશિયલ સિટિંગમાં 3,585 ફોજદારી કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રી લિટિગેશન લોક અદાલતમાં કુલ 17,355 કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવતા આમ કુલ 21,801 કેસોમાં સુખદ સમાધાન સાથે નિકાલ કરવામાં આવ્યો હતો. Preview. મારું નામ મહેશ બાહુભાઈ નાયક છે. મારા છોકરાનું એક્સિડન્ટ થયેલું વરસાદ ભાર્ગવ મહેશભાઈ નાયક, એમનો કેસ અમારો ચાલુ હતો. તો આજે અમારે લોક અદાલતમાં કેસ ચાલુ હતો. તો આજે અમને 1,20,00,000 રૂપિયાનું ચેક અમને વળતર આપેલું છે. અને જે બી ટાટા એજ કંપની હતી એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. લોક અદાલતનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા વકીલ સાહેબ ભાવેશભાઈ છે એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. અને લોક અદાલતનો વધારે में વધારે આભાર માનું છું. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.